જે લોકો મોબાઈલ વાપરે છે તેના માટે એક ગુડ ન્યૂઝ છે। હવે તમે મોબાઈલમાં રિચાર્જ નહીં કરો તો પણ સિમ ચાલશે, એટલે કે તમારું સિમ બંધ નહીં થાય। જીઓ, એરટેલ, વોડાફોન, આઇડિયા કોઈ પણ કંપનીનું સિમ હશે તો હવે સિમ બંધ નહીં થાય। ટ્રાઈ એ નવા નિયમ બહાર પડ્યા છે। ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તે એક ભારત સરકારની બોડી છે અને ટેલિકોમ ક્ષેત્ર ઉપર નજર રાખે છે। જે લોકો રિચાર્જ ન કરાવતા હતા અને કંપનીવાળાના ફોન આવતા હતા કે રિચાર્જ કરાવો નહીંતર તમારું સિમ બંધ થઈ જશે, આવું હવે નહીં થાય। આપણે આ વિડીયોમાં જોશું ટ્રાય ક્યાં ક્યાં નવા નિયમ બહાર પાડ્યા છે જે ગ્રાહકો માટે ફાયદાકારક છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। કોઈ પણ કંપનીનું સિમ હોય તેના રિચાર્જની છેલ્લી તારીખથી 1 વર્ષ સુધી તમે રિચાર્જ નહીં કરો તો પણ તમારું સિમ બંધ નહીં કરી શકે। આ સમયગાળા દરમિયાન ઇન્કમિંગ કોલ અને SMS સુવિધા ચાલુ રહેશે। અત્યાર સુધી રિચાર્જ ન કરો તો તમારું સિમ બંધ થઈ જતું હતું, તે હવે નહીં થાય। અત્યાર સુધી 3 મહિનામાં જ બંધ થઈ જતું હતું। જે લોકો 2 કરતાં વધારે સિમ વાપરે છે તેને હવે બધા સિમમાં રિચાર્જ નહીં કરાવવા પડે। જે લોકો કીપેડ મોબાઈલ વાપરે છે અને ઇન્ટરનેટ વાપરતા નથી, આવા લોકોને મોંઘા ખોટા 700-800 રૂપિયાના રિચાર્જ કરવા પડતા હતા, તેને માટે ટ્રાઈ કીધું છે કે હવે ફક્ત કોલિંગ થાય એવા રિચાર્જ રાખવા પડશે। હવે નવા નિયમ મુજબ બધી કંપનીએ 10 રૂપિયાનું ટોપ અપ રિચાર્જ રાખવું પડશે અને જે ઇન્ટરનેટ નથી વાપરતા તેના માટે બીજા નાના પ્લાન રાખવા પડશે જેમાં ખાલી કોલ થાય એવા જ હોય। મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અને તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, હું તેનો જરૂર રિપ્લાય આપીશ। વિડીયોને લાઇક અને બીજાને શેર કરી દેજો। તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।